પાલભાઈ, ગુજરાતની આ ધરતી કોંગ્રેસ માટે ફળદાયી સાબિત થશે? હિરેનભાઈ, દરેક વસ્તુને પરિણામથી ના આંકવાની હોય. કોંગ્રેસના અધિવેશનો જ્યારે જ્યારે થયા છે એણે દેશને એક નવી દિશા આપવાનું હંમેશા કામ કર્યું છે. આઝાદી પહેલાંના અધિવેશનો હોય કે આઝાદી પછીના હોય, આ અધિવેશનોએ જ આવનારા દિવસોમાં, ભવિષ્યમાં અને શું કહેવાય દૂરંદર્શિતા સાથે એક ચર્ચાઓ કરી અને દેશની અંદર જ્યારે સોય ઉત્પન્ન નહોતી થતી ત્યારથી ઔદ્યોગિક ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિઓનો આધાર લઈ અને તમે જોશો તો સમતોલ વિકાસનું જે કામ હંમેશા દેશને એક દિશા આપવાનું કામ કર્યું છે, એ દિશા આપવાનું કામ સંગઠનની આંતરિક ચર્ચાઓ અને હારે હારે દેશ માટે કોંગ્રેસ શું કરી શકે એની ચર્ચાઓનો છે. અને અત્યારે તમે જોશો એક બાજુ ગાંધીજીના અધ્યક્ષ બનવાના 100 વર્ષ પૂરા થાય છે અને ગાંધીજીનું જ ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, અત્યારે દેશની પીડા જે છે આ પીડા ઉપર ચર્ચા છે. ને આ પીડામાંથી એ પીડા ખેડૂતોની પીડા હોય, વિદ્યાર્થીઓની પીડા હોય, યુવાનોની પીડા હોય, મહિલાઓની પીડા હોય કે સમાજની અંદર જે ફેલાતી આર્થિક અસમાનતા હોય કે સામાજિક અસમાનતા હોય, આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને દેશને નવી દિશાનું જે આપવાનું કામ છે એ ચર્ચાઓ આજના 2 દિવસમાં થવાની છે.